ओके नमस्कार विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી અને સમીકરણની યથાર્થતા ચકાસવા માટે જે ટર્મ છે જોયું હતું। આજે જોઈએ એને આધારિત દાખલાઓ જે પૂછાતા હોય છે અથવા તો પૂછાવાની સંભાવના રહેલી છે એને આધારિત દાખલાઓ। તો જો એ યથાર્થતા ચકાસવા માટે જે પણ આપણે સમીકરણ વાપરતા હતા એમાં એક નિયમ હતો જેને આપણે કહેતા હતા પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી। એટલે શું તો કે કોઈપણ સમીકરણ છે એમાં એવી જ ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી થાય જેના પરિણામ એક સરખા હોય, એટલે કે એના પરિમાણ કેવા હશે એક સરખા। પરંતુ જો પરિમાણ જુદા જુદા હોય તો એવી રાશિના ગુણાકાર કે ભાગાકાર થાય છે, જે આપણે જોયું હતું। ચાલો એને આધારિત જ છે હવે દાખલાઓ છે આપણે જોવાના ચાલુ કરી દઈએ। એમાંનો પહેલો એક્ઝામ્પલ કે f બરાબર a પ્લસ bx, જ્યાં f બળ છે અને x છે અંતર છે, તો a અને b ની કિંમત મેળવો। a અને b ની વેલ્યુ મેળવવાની છે। ચાલો કઈ રીતે મેળવશું તો જોજો। શું કીધું તો આપણે કે જ્યારે આવી કોઈ ભૌતિક રાશિ હોય ત્યારે એમ કહી શકીએ કે ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ, અથવા બીજી કઈ રીત વાપરશો તો કે આ બંનેને જ ક્યાં લઈ લઈએ આપણે એક સાઈડ લઈ લઈએ, એટલે બધા જ પદના બાદબાકી થઈ જશે અને બાદબાકી થઈ જાય તો બધા જ પદના પરિમાણ કેવા થઈ જવાના છે એક સરખા। ચાલો જોઈએ તો કે f આ પ્લસ a છે, આ બાજુ આવે તો માઇનસ a માઇનસ bx ઇઝ ઇક્વલ ટુ 0। ઓકે, હવે શું કહી શકીએ કે f નું જે પરિમાણ આવશે એ a ના પરિમાણ બરાબર હશે અને f નું પરિમાણ છે b પ્લસ x ના પરિમાણ બરાબર હશે। તો આવું કહી શકીએ f નું પરિમાણ બરાબર a નું પરિમાણ, f નું પરિમાણ બરાબર b પ્લસ x નું પરિમાણ। ચાલો બેવના સામસામે પારિમાણિક સૂત્રો મૂકતા જઈએ અને સાદુરૂપ છે આપતા જઈએ। તો પહેલું લઉં છું, જો f નું પરિમાણ બરાબર a નું પરિમાણ, એટલે શું થશે તો કે f ઇઝ ઇક્વલ ટુ પરિમાણ ઓફ a। ચાલો f એટલે બળ, અને બળ માટે આપણને ખબર છે, જો યાદ નથી તો શું તો કે બળનું સૂત્ર શું f બરાબર ma, m એટલે દળ m1। પછી પ્રવેગ, પ્રવેગ માટે તો કે અંતરના છેદમાં સમયની -2 ઘાત, ઓકે, ઇઝ ઇક્વલ ટુ a। તો પહેલો આન્સર છે આપણને મળી ગયો। જો શું આવ્યું, એનું પરિમાણ કેટલું આવશે તો કે બળના પરિમાણ જેટલું m1 l1 t - 2। ઓકે, આ છે આપણને ફર્સ્ટ આન્સર મળી ગયો। હવે બીજું f નું પરિમાણ છે કોને સમતુલ્ય હશે તો કે b ઇન્ટુ x ને, તો અહીંયા હું લખું છું, હવે ડાયરેક્ટ સાઇન વડે દર્શાવું, f નું પરિમાણ બરાબર b ઇન્ટુ x નું પરિમાણ। કે તો આને આમ લખી શકીએ f નું પરિમાણ બરાબર b નું પરિમાણ ઇન્ટુ x નું પરિમાણ। b નું પરિમાણ આપણે મેળવવું છે એને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે, તેથી b નું પરિમાણ બરાબર f ના પરિમાણના છેદમાં x નું પરિમાણ। ઓકે, અને x શું છે અંતર કે સ્થાનાંતર, એ લંબાઈમાં જ મપાશે, લંબાઈને કેપિટલ L વડે દર્શાવીએ છીએ। બળનું પરિમાણ આપણી પાસે છે, બેવનો ભાગાકાર કરી નાખીએ। ચાલો શું થશે તો કે m1 l1 t - 2 ના છેદમાં l1। આપણે શું કીધું હતું કે જ્યારે કોઈ ભૌતિક રાશિનો ગુણાકાર અથવા તો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે એને સામાન્ય ગણિતના નિયમો જે લાગુ પડે છે એ જ નિયમો લાગુ પડશે। તો આ l1 કેન્સલ આઉટ થઈ જશે, તો શું વધ્યું, વધશે m1 t - 2। કોનું પરિમાણ મળ્યું, b નું। ઓકે, તો આ રીતે છે આપણે પ્રશ્ન સોલ્વ કરવાના છે। એનું પરિમાણ આપણને કેટલું મળ્યું m1 l1 t - 2, તેવી જ રીતે b નું પરિમાણ m1 t - 2। ઓકે, ચાલો હજુ એક પ્રેક્ટિસના ભાગરૂપે જોઈ લઈએ, એટલે જે પણ ડાઉટ હશે તમારા ક્લિયર થઈ જશે। જો ફરી પાછું આ રીતનું જ પદ છે,
વી બરાબર એ પ્લસ બીટી, જ્યાં વી એ વેગ છે અને ટી સમય છે, તો એ અને બીના પરિમાણ છે આપણે મેળવવાના છે. આ ફરી પાછા એક સાથે, એટલે કે વીનું પરિમાણ બરાબર આપણે એમ કહી શકીએ, વીનું પરિમાણ બરાબર એનું પરિમાણ, વીનું પરિમાણ બરાબર બી ઇન્ટુ ટીનું પરિમાણ. ચાલો ડાયરેક્ટ લખું છું, વીનું પરિમાણ બરાબર એનું પરિમાણ, અને વી શું છે? વેગ છે, તેથી આમ લખી શકાય એનું પરિમાણ બરાબર વેગનું પરિમાણ એટલે L1 T માઇનસ 1. આ પહેલો આન્સર છે, આપણને મળી ગયો. એનું પરિમાણ કેટલું આવ્યું? L1 T માઇનસ 1. ઓકે, ચાલો હવે શું કહી શકીએ? વીનું પરિમાણ બરાબર બી ઇન્ટુ ટીનું પરિમાણ. તો અહીંયા આ રીતે લખું, બી ઇન્ટુ ટીનું પરિમાણ બરાબર વીનું પરિમાણ. તમારે બીનું મેળવવું છે, બીને સૂત્રનો ગત્તા બનાવો, તેથી બીનું પરિમાણ બરાબર વીના પરિમાણના છેદમાં ટીનું પરિમાણ. કે ચાલો શું છે વીનું પરિમાણ? તો કે વીનું પરિમાણ છે L1 T માઇનસ 1. તેવી જ રીતે ટી એટલે સમય આપેલો છે, અને સમયનું પરિમાણ T1. આ ટી છે +1 છે, ઉપર જાય તો -1 જશે. તો જો ઓલરેડી -1 હતો અને ફરી પાછો -1 એટલે -2 થશે, તો શું થઈ ગયું? L1 T માઇનસ 2. કોનું પરિમાણ આવ્યું? તો કે બીનું પરિમાણ. તો આ છે આપણને બીજો આન્સર મળી ગયો. ઓકે, એટલે આ રીતે છે આપણે પ્રશ્નો છે એ સોલ્વ કરવાના છે. એકદમ સિમ્પલ જ છે. જે રાશિઓ સરવાળા અથવા તો બાદબાકીમાં છે એના પરિમાણને સરખાવતા જાઓ, આપોઆપ છે આપણને પ્રશ્નના આન્સર મળતા જશે. ઓકે, ચાલો હજુ વધુ એક પ્રેક્ટિસ કરી લઈએ. આપણને એક આવી રીતે રકમ આપેલી છે, બળ બરાબર આલ્ફાના છેદમાં ઘનતા પ્લસ બીટાનો ઘન. તો આલ્ફા અને બીટાના પરિમાણ મેળવવાના છે. ચાલો કઈ રીતે મેળવશું? તો જો આ રાશિ, આ પદ પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, એટલે એમ કહી શકીએ કે આનું પરિમાણ બરાબર આનું પરિમાણ, બે વેગ સરખા જ થશે. બીજું જો આ છેદ છે, આ છેદમાં બંને ભૌતિક રાશિઓ સરવાળા સ્વરૂપે છે. દેખાય છે? જે ડોટેડ વડે મેં દર્શાવ્યું, આ બંને રાશિઓ શેના સ્વરૂપે છે? સરવાળા સ્વરૂપે. અને સરવાળા સ્વરૂપે હશે તો શું હશે? આનું પરિમાણ બરાબર આનું પરિમાણ, એવું કહી શકીએ. એટલે કે ઘનતાનું પરિમાણ બરાબર બીટા ઘનનું પરિમાણ. સમજાય છે? ઓકે, ચાલો તો શરૂઆત જ ત્યાંથી કરીએ. શું કહી શકીએ આપણે? તો કે ઘનતાનું પરિમાણ બરાબર બીટા ક્યુબનું પરિમાણ. ઓકે, આને હું સંકેતમાં લખી નાખું છું, એટલે કે બીટા ક્યુબનું પરિમાણ બરાબર ઘનતાને રો વડે દર્શાવવું એનું પરિમાણ. ઓકે, અથવા તો જે ઘનતા, જે શબ્દ વાપરેલો છે એ જ લઈએ આપણે, ઘનતાનું પરિમાણ. ચાલો, ઘનતા એટલે શું છે? ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ. તો દળને શેના વડે દર્શાવાશે? M1, અને કદ છે એનું L3, પણ છેદમાં છે એટલે L-3. આ કોના પરિમાણ બરાબર આવ્યું? તો કે બીટા ક્યુબના પરિમાણ બરાબર. અહીંયા ઘાત છે, 3 ઘાત છે, તો શું થશે? આનું ઘનમૂળ કાઢો તમે, આ પદનું ઘનમૂળ કાઢો તો શું થશે? બીટા બરાબર એમની 1/3 ઇન્ટુ એલની -3/3 એવું થાય. 3 કેન્સલ થઈ જાય. શું થઈ જશે? એમની 1/3 ઇન્ટુ L-1. આ કોનું પરિમાણ મળ્યું આપણને? બીટાનું પરિમાણ મળી ગયું. ઓકે, આ રીતે છે આપણને એક આન્સર છે મળી ગયો પહેલો. ચાલો બીજો મેળવીએ. પહેલું છે આપણને મળી ગયું. આલ્ફાનું પરિમાણ લાવવું છે, આલ્ફાનું. તો જો અહીંયા આનું તમને ઘનતાનું પરિમાણ મળી ગયું, તો હવે શું થઈ ગયું? પ્રશ્ન છે સિમ્પલ થઈ ગયો. તો તમે એમ કહી શકો તો કે બળનું પરિમાણ બરાબર, આ રીતે જ્યારે આપણે કોઈ પણને બ્રેકેટમાં લખીએ છીએ એટલે એના પારિમાણિક સૂત્ર એટલે કે એના પરિમાણ સાથે આપણે ડીલ કરતા હોઈએ
છીએ તો બળનું પરિમાણ બરાબર આલ્ફા અપોન ઘનતા પ્લસ બીટા ક્યુબનું પરિમાણ. હવે જોજો, ધ્યાન આપજો. ધારો કે આપણે કોઈ ભૌતિક રાશિ છે, એની લંબાઈ છે 2 મીટર પ્લસ એમાં તમે 2 સેન્ટીમીટર એડ કરો તો શું થશે કે આને આપણે કન્વર્ટ કરીએ તો છેલ્લે આ પરિમાણ કોનું રહ્યું? લંબાઈનું જ રહ્યું. સમજાય છે? તેવી રીતે આ ઘનતા છે અને આનું પરિમાણ પણ ઘનતાના સ્વરૂપે જ આવ્યું. બંને એક સરખા છે તો બે સરખી રાશિનો જ્યારે સરવાળો કરતા હોઈએ ત્યારે એનું પારિમાણિક સૂત્ર છે બદલાશે નહીં. હજુ એકવાર બીજું કોઈ એક ઉદાહરણ આપું. ધારો કે આપણે એક પ્રોડક્ટ લેવા ગયા, એ 5 કિલોગ્રામ છે. આ 5 કિલોગ્રામની અંદર બીજું 1 કિલોગ્રામ ઉમેરી દઉં તો સમાન ભૌતિક રાશિ થઈ ગઈ, સમાન પરિમાણ ધરાવતી. આનો સરવાળો કરો તો છેલ્લે એકમ અને એનું પરિમાણ છે બદલાશે નહીં. આમનું પણ કિલોગ્રામ હતું, આમનું પણ કિલોગ્રામ હતું અને આમનું પણ કિલોગ્રામ જ છે. તો જો અહીંનું પરિમાણ છે ઘનતા અને આ ઘનતાનું પરિમાણ બરાબર બીટા ક્યુબનું પરિમાણ છે એવું આપણે તો ઓલરેડી કહી ચૂક્યા છીએ અને એ હકીકત છે. તો જો એવું હોય તો આ બેવના પરિમાણ સરખા, તો બેમાંથી કોઈ એકનું લખી નાખો એટલે તમારું કામ શું થઈ ગયું? ઓકે, તો ચાલો હું આને છે રફ કરી નાખું છું. શું થશે તો કે બળનું પરિમાણ બરાબર આલ્ફાનું પરિમાણ છેદમાં ઘનતાનું પરિમાણ. તેથી આલ્ફાના પરિમાણને સૂત્રનો ગત્તા બનાવો. તેથી આલ્ફાનું પરિમાણ બરાબર બળનું પરિમાણ ઇન્ટુ ઘનતાનું પરિમાણ. ચાલો બળનું પરિમાણ આપણે ખૂબ સારી રીતે જાણીએ. દળ ગુણ્યા પ્રવેગ m1 L1 T-2. ઓકે. ઘનતાનું પરિમાણ આપણી પાસે છે m1 L-3 અથવા તો દળનું m1 કદનું છેદમાં આવે એટલે 10⁻. આધાર સરખા, ઘાતનો સરવાળો થશે. જો કઈ રીતે તો કે એમની 1+1 પ્રેક્ટિસના ભાગરૂપે, બાકી તમે ખૂબ સારી રીતે જાણો છો. તેવી રીતે એલની 1-3 ઇન્ટુ T-2. ઓકે. એમની 1+1 એમની કેટલી પાવર થઈ જશે? 2. એલની -2 T-2. તો આ કોનું પરિમાણ મળ્યું મને? આલ્ફાનું પરિમાણ. તો આ છે આપણને બીજો આન્સર છે મળી ગયો. ઓકે. તો આ રીતે છે પ્રશ્નો છે પૂછાતા હોય છે અને એના સાદુરૂપ છે આપણે આપવાના હોય છે. તો આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. શું કરવાનું છે? પરિમાણ છે સરખાવતા જાઓ અને જે માગેલી વસ્તુ છે એને શોધી આપો. ઓકે, ચાલો ફટાફટ છે આ બોર્ડ પર લખેલું છે લખી નાખો. ઓકે, ચાલો હજુ પણ થોડીક વધારે પ્રેક્ટિસ કરી લઈએ. ઘણી વખત છે આપણને રકમ છે કંઈક આ પ્રમાણે આપતા હોય છે. P બરાબર P0 eની માઇનસ આલ્ફા ઇન્ટુ T². eની માઇનસ પાવર એટલે કે eની માઇનસ ઘાત આલ્ફા ઇન્ટુ T². જ્યાં P સ્થાનાંતર છે, T સમય છે, તો આલ્ફા મેળવવાનો હોય એવું કે. ચાલો ઘાતાંકવાળા પદ આપે અને એ પણ eની ઘાતાંકવાળા. તો કઈ રીતે સોલ્વ કરવા? જોજો, ધ્યાન આપજો. ઈ છે ને, ઈની ઘાતાંક એટલે ઈની કિંમત થશે. સામાન્ય રીતે આપણે ઈની કિંમત 2.718 જેટલી લઈએ છીએ. કેટલી લઈએ છીએ? 2.718. ઈ એટલે સામાન્ય રીતે આપણે તમે લોગ જોયું હશે. આ નેચરલ લોગ છે. નેચરલ લોગને ઈ વડે દર્શાવાય. તો નેચરલ લોગની કિંમત આવે છે 2.718 સમથિંગ. ઓકે. હવે આ કિંમત આવે છે, હવે એમની ઘાતાંક છે. તમે વિચાર કરો, કોઈ આપણી પાસે અંક છે અને અંકનો વર્ગ કરીએ તો ધારો કે આ રીતે 2.718 છે, એની ઘાતાંક 5 લઈએ તો સ્વાભાવિક છે એ કેવી આવવાની છે? સંખ્યા જ આવવાની છે.
સમજાય છે શું કહેવા માંગુ છું? આ કેવી આવશે? સંખ્યા જ આવશે. અને જો સંખ્યા આવે તો સંખ્યાના કોઈ પારિમાણિક સૂત્ર હોતા નથી. સંખ્યાનું કોઈ દી પારિમાણિક સૂત્ર હોય નહીં. તો એમ કહી શકીએ કે આ આપેલી રાશિ છે એ પરિમાણ રહિત છે. એનું પારિમાણિક સૂત્ર શું આવશે? m0 l0 t0. તો આ પરિમાણ રહિત થઈ ગઈ એવું કહેવાય. ચાલો તો આપણે એમ કહી શકીએ કે માઇનસ આલ્ફા ટી સ્ક્વેર બરાબર પરિમાણ રહિત રાશિ છે. જો આ પરિમાણ રહિત હોય તો બંને બાજુ છે એના પરિમાણ છે આપણે લખીએ અને સરખાવતા જઈએ તો એમ કહી શકીએ આલ્ફાનું પરિમાણ ઇન્ટુ ટી સ્ક્વેરનું પરિમાણ બરાબર પરિમાણ રહિત છે તો શું આવશે? m0 l0 t0. કોનું મેળવવું છે? આલ્ફાનું. આલ્ફાને સૂત્રનો કરતા બનાવો. આલ્ફા બરાબર m0 l0 t0 ના છેદમાં આ ટી સમય આપેલો છે અને સમયને શેના વડે દર્શાવીએ છીએ આપણે પારિમાણિક સૂત્રમાં? કેપિટલ ટી વડે. તો કેપિટલ ટીનો વર્ગ થઈ જશે. આ +2 ઘાત છે ઉપર જાય તો માઇનસ. તો આલ્ફાનું પરિમાણ છે આપણને શું મળી ગયું? આલ્ફાનું પરિમાણ મળ્યું m0 l0 t ની -2 ઘાત. આ છે આપણને આપણો આન્સર મળી ગયો. આને એમ પણ લખી શકો એમ અને એલ નથી બતાવવા તો -2 ઘાત. આ પણ ચાલે. બે એક જ કહેવાય. એટલે સમજ પડી ગઈ. હવે ઘાતાંકવાળી કોઈ વસ્તુ આવશે તો એના માટે આપણે કઈ રીતે લઈ શકીએ? હવે છે આગળ જોઈએ. આવો એક પ્રશ્ન. p બરાબર આલ્ફા અપોન બીટા e⁻ આલ્ફા ઇન્ટુ ઝેડ અપોન k થીટા. જો રકમ જોઈને થોડો ગભરાટ થવા લાગ્યો હશે કે શું આનું કઈ રીતે આન્સર આવે. સિમ્પલ જ છે. જો અહીંયા p છે દબાણ આપેલું છે, z છે અંતર છે, k બોલ્ટ્ઝમેન અચળાંક છે. હવે પહેલી જ વાર આવ્યું, તમે શબ્દ પણ પહેલી વાર સાંભળો છો આ રાશિનો. તો એનો એકમ, જ્યારે કોઈ આવી રાશિ હશે કે જે તમે હજુ ભણેલા નથી તો ત્યારે આપણને આવા એકમો આપી દેતા હોય છે. અને સામાન્ય રીતે આવા પ્રશ્નો છે JEE નીટમાં પૂછાતા હોય છે. તો ત્યાં કેવું થશે કે JEE નીટની જ્યારે તમે એક્ઝામ આપશો ત્યારે તમે 11 અને 12 બેવનો સિલેબસ છે તમારો કમ્પ્લીટ થઈ ગયો હશે. તેથી આવા દરેક અચળાંકો તમે છે ભણી ગયા હશો. પણ જ્યારે અત્યારે કોઈ એક્ઝામ લેવાય અને જો એમાં પ્રશ્ન પૂછવાનો થાય તો એમાં પ્રશ્ન છે જ્યારે હું આવા કોઈ અચળાંક લઈશ કે જેની કિંમત તમે જાણતા નથી તો એના એકમ આપી દઈશ. અને એકમ પરથી પારિમાણિક સૂત્ર બનાવવા એ આપણને ખૂબ સારી રીતે આવડે છે. જો આનું એકમ શું છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન છે. શું છે? કેલ્વિન. ધ્યાન રાખજો, કેલ્વિન છે, તાપમાન બતાવે છે. અને અહીંયા થીટા છે એ પણ તાપમાન છે. તો શું કરો? સીધું જ આપણે જાણીએ છીએ કે આ રાશિ કેવી છે? પરિમાણ રહિત છે. ચાલો લખીએ, સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તમારે આલ્ફા અને બીટાના પરિમાણ મેળવવાના છે. કોના કોના? આલ્ફા અને બીટાના પરિમાણ મેળવવાના છે. તો જો આ રાશિ છે એ કેવી છે? પરિમાણ રહિત. તો આમ લખી શકો આલ્ફા ઇન્ટુ ઝેડ અપોન કે થીટા ઇઝ ઇક્વલ ટુ પરિમાણ રહિત. હવે આમાં તમે ઝેડ છે અંતર આપેલું છે, જાણીએ અંતરને આપણે એલ વડે દર્શાવીએ છીએ. કે છે બોલ્ટ્ઝમેન અચળાંક છે, એનો એકમ છે આપણે બનાવી શકીએ. એકમ આપેલો છે એના ઉપરથી પારિમાણિક સૂત્ર છે બનાવી શકશું. થીટા છે તાપમાન છે, તાપમાનને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેલ્વિન વડે. એ પણ થઈ જશે. તો આલ્ફાને છે હું સૂત્રનો કરતા બનાવું તો શું થશે? આલ્ફાનું પરિમાણ બરાબર, આ તો ઓલરેડી હતું જ તે, એ લખો કે ના લખો કાંઈ ફરક ના પડે, પણ એકવાર લખી નાખું છું. ઓકે, આ બે અહીંયા ભાગાકારમાં છે, સામે જશે તો કેનું પરિમાણ એટલે કે બોલ્ટ્ઝમેન અચળાંક એને કેબી વડે દર્શાવી દો. એક કામ કરું, બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કેબી વડે, એટલે થોડું કન્ફ્યુઝન છે આપણું ઓછું થઈ જાય. ઓકે ચાલો, ઇન્ટુ થીટા અને અહીંયા ઝેડ છે એ પણ ક્યાં આવી જશે? ઝેડનું પરિમાણ. ચાલો, કેબી બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર છે આપણે બનાવવું છે તો અહીંયા આ રીતે લખી શકીએ. કિલોગ્રામ, કિલોગ્રામને શેના વડે દર્શાવાશે? m1. મીટર સ્ક્વેર એટલે L2. ટી
સેકન્ડ સ્ક્વેર એટલે ટી સ્ક્વેર, પણ ઉપર જશે એટલે ટીની -2. કે છે તાપમાન આપેલું કેલ્વિન અને એ તાપમાન દર્શાવે છે, તો એને તો આપણે કેપિટલ કે વડે જ દર્શાવીએ છીએ, પણ એની ઘાત કેવી આવશે? -1. તો આ જે આપણે પારિમાણિક સૂત્ર મળ્યું, આ પારિમાણિક સૂત્ર કોનું છે? બોલ્ટ્ઝમેન અચળાંકનું. તેવી રીતે ફરી પાછું થીટા આવ્યું, થીટાને કે વડે, તાપમાન છે થીટા શું છે? તાપમાન, એને કે વડે દર્શાવીએ ના છેદમાં. ચાલો ઝેડ એટલે અંતરનું પરિમાણ શું આવશે? L1. ચાલો આની પ્લસ એક ઘાત છે, ઉપર જશે તો માઇનસ થશે, તો આ પારિમાણિક સૂત્ર આલ્ફાનું શું બની જશે? ડાયરેક્ટ લખું છું, જોજો M1. આ +1 ઉપર જશે તો -1, તો L1 T-2. કેની +1 કેની -1 નીકળી જશે. તો જો આ કોને સમતુલ્ય આવ્યું? M1 L1 T-2. આવું ક્યાંય તમે સાંભળેલું છે? ક્યાંય લખેલું છે? તો કે હા. કોનું છે આ? બળનું પરિમાણ છે. ઓકે, સમજાણું? આ આપણને એક કોન્સ્ટન્ટ મળી ગયો. હવે તો આ બીજું P બરાબર આલ્ફા ઇન્ટુ બી, આખું પદ છે, આખા પદનું પારિમાણિક સૂત્ર છે, કોને સમતુલ્ય છે? P ને. અને એમાં પણ આપણે કીધું કે આ ઈની કોઈ પણ ઘાત, જો ઈની ઘાત હોય તો આ આખું જ છે એ પરિમાણ રહિત થઈ જશે, કેમ કે અંક આવશે. શું આવશે? અંક. અને અંકના પારિમાણિક સૂત્ર હોય તો આખું પરિમાણ રહિત થઈ ગયું. તો આપણે એમ લખી શકીએ, શું લખશું? તો કે પીનું પરિમાણ બરાબર આલ્ફાનું પરિમાણના છેદમાં બીટાનું પરિમાણ. તમારે આલ્ફાનું પરિમાણ જાણો છો તો બીટાના પરિમાણને સૂત્રનો કરતા બનાવો. બીટાનું પરિમાણ બરાબર આલ્ફાનું પરિમાણના છેદમાં પીનું પરિમાણ. ચાલો આલ્ફાનું પરિમાણ શું છે આપણી પાસે? M1 L1 T-2. અને P શું છે? દબાણ છે. દબાણ એટલે એકમ ક્ષેત્રફળવાળી સપાટીને લંબ રૂપે લાગતા બળને શું કહેવાય છે? દબાણ. એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. જો તો બળનું શું થશે? સીધું જ લખું છું બળનું, M1 L1 T-2 છેદમાં ક્ષેત્રફળ એટલે L2. ઓકે, સાથે નહીં, અલગ અલગ દર્શાવ્યું છે જેથી આ બે છેદ સીધા જ ઉડી જાય, અને છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો બીટાનું પરિમાણ આપણને મળી જશે. બીટા બરાબર શું મળશે? L⁻². ઓકે, બસ આવું છે, સિમ્પલ. એટલે જ્યારે પણ આવી રીતે કોઈ સૂત્ર છે આપણને ઘાતાંકના સ્વરૂપે પૂછે, ઈની ઘાતાંક, તો જે ઈની ઘાતાંક છે એ આપણને સંખ્યા મળશે, અને સંખ્યાના કદાપી પારિમાણિક સૂત્રો છે હોતા નથી. ઓકે, ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધારાના એક્ઝામ્પલ છે હજુ પ્રેક્ટિસના ભાગરૂપે જોઈએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હજુ એક પ્રેક્ટિસના ભાગરૂપે હજુ વધુ પ્રકારના કેવા પ્રશ્નો પૂછાય છે જોઈએ. તો આપણને પ્રશ્ન આપે છે કે y બરાબર a sin ωt - kx, જ્યાં y સ્થાનાંતર છે, t સમય છે, અને x ફરી પાછું સ્થાનાંતર છે. તો તમને a, ઓમેગા અને k, હવે આ છે આપણે તરંગવાળું ચેપ્ટર ભણશું ત્યારે તમને ખૂબ સારી રીતે સમજ આવશે કે આ તરંગનું એક વિધેય છે, પરંતુ અત્યારે આપણે નથી જાણતા. તો a, ઓમેગા અને k ના પરિમાણ કોને સમતુલ્ય છે આપણે મેળવવાના છે. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા sin ωt - kx, હવે આ શું દર્શાવે છે? શું છે? તો કે સાઇનના ખૂણા છે. સાઇનનો ખૂણો, અને ખૂણાના એકમ છે શું હોય છે? રેડિયન. અથવા તો કે ખૂણો એટલે કે ડિગ્રીમાં એકમ હશે. તો કોઈ પણ એકમ હોય, પણ જ્યારે સાઇનની કિંમત તમે મેળવશો ત્યારે તમને સંખ્યા જ મળતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે sin 30ની કિંમત લઈએ, અથવા તો sin π/2 લઈએ. જો આ ખૂણો છે આ રેડિયનમાં આપેલો છે, તેવી જ રીતે આ શેમાં આપેલો છે? ડિગ્રીમાં. પરંતુ બંને વખતે sin 30ની કિંમત કેટલી થશે? 1/2. sin π/2 એટલે 90, અને એની કિંમત કેટલી થશે?
1, તો આની કિંમત મળી 1/2, આમની કિંમત મળી 1. આ બંને કેવા છે તો કે અંક જ આવ્યા અને અંકના કદાપી પારિમાણિક સૂત્ર હોતા નથી. એ ખૂબ સારી રીતે જાણીએ છીએ. તેથી જો આ જે પણ ભૌતિક રાશિ આપેલી છે એમાં આટલી વસ્તુ છે, આ એ ટર્મ છે પરિમાણ રહિત છે. બીજું આપણને શું જાણવા મળ્યું તો કે ઓમેગા ટી પણ એક ખૂણો છે, ખૂણાનું માપ છે. તેવી જ રીતે kx પણ કોનું માપ છે? ખૂણાનું જ માપ છે. ઓકે, આ બે કોના માપ છે? ખૂણાના માપ છે. ચાલો, તો જો આ ટર્મ છે એ પરિમાણ રહિત થઈ ગયું. અને બીજું કે આ જે ખૂણાનું માપ છે એ પરિમાણ રહિત છે, એમાંથી બીજું પરિમાણ રહિત માપ છે બાદ થાય છે. એટલે કે સમાન પરિમાણ ધરાવતી જ ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી થાય, એ પણ અહીંયા સાચું જ છે. ઓકે, આગળ જતા આપણે જોઈશું કે જ્યારે આ રાશિ છે પરિમાણ રહિત છે પણ બીજી રાશિ છે પરિમાણવાળી હોય તો આ સમીકરણ છે અહીંયા જ કેવું પડી જતું હોય છે? ખોટું. એટલે કે જ્યારે સત્યાર્થતા ચકાસવા માટેના પ્રશ્નો છે આપણે જોઈશું ત્યારે આ વાત છે આપણે આગળ ચર્ચા કરશું. અત્યારે જોઈએ, ચાલો. જો શું આપેલું છે આપણને? y સ્થાનાંતર. તો અહીંયા એમ કહી શકું કે ઓમેગા ટી નું પરિમાણ બરાબર પરિમાણ રહિત. જો આ પરિમાણ રહિત હોય તો તમે ટી નું પરિમાણ જાણો છો, ઓમેગાને સૂત્રનો કરતા બનાવો. ઓમેગાનું પરિમાણ બરાબર m0 l0 t0, એટલે કે પરિમાણ રહિત ના છેદમાં ટી નું પરિમાણ. અને ટી નું પરિમાણ શું આવશે? કેપિટલ T1. આ ઉપર જાય તો માઇનસ થશે, તો શું થઈ ગયું? ટી -1. તો જો પહેલો આન્સર મળી ગયો. શું મળ્યો? ઓમેગાનું પરિમાણ બરાબર ટી -1. તો જો ટી -1 એકના છેદમાં સમયગાળો એટલે આવૃત્તિ આપે. આ સેવ છે કાં તો આવૃત્તિનું પરિમાણ છે અથવા તો કોણીય વેગનું પરિમાણ છે. આપણે આગળ ભણશું ત્યારે જોઈશું. ચાલો નેક્સ્ટ. ફરી પાછું શું કહી શકશું? k નું પરિમાણ ઇન્ટુ x નું પરિમાણ બરાબર પરિમાણ રહિત m0 l0 t0. આ રીતે બંને સાથે લખો અથવા તો બેવને અલગ અલગ જ પાડી દો, ચાલે. k નું પરિમાણ છે આપણે મેળવવું છે, k ને સૂત્રનું કરતા બનાવો. તો શું થશે? m0 l0 t0 ના છેદમાં x છે એ સ્થાનાંતર આપેલું છે અને સ્થાનાંતરનું શું થશે? l1 ઉપર જાય તો માઇનસ. તેથી એમ કહી શકીએ કે નું પરિમાણ બરાબર l -1. બીજો આન્સર છે આપણને મળી ગયો. ત્રીજું કીધું છે એની કિંમત, એનું પરિમાણ મેળવો. તો એ કોને સમતુલ્ય છે? આ તો આખું પરિમાણ રહિત થઈ ગયું. તો y નું પરિમાણ બરાબર એનું પરિમાણ છે એવું કહી શકાય કે ત્રીજું શું કહી શકશું કે y નું પરિમાણ બરાબર એનું પરિમાણ. તેથી એનું પરિમાણ બરાબર y નું પરિમાણ શું છે? y છે સ્થાનાંતર છે, સ્થાનાંતર એટલે લંબાઈ l1. તો આ રીતે આપણને ત્રણેય આન્સર છે મળી ગયા છે. ઓકે, જો અલગ અલગ ત્રણ રીતો જોઈ આપણે. કોઈ સમીકરણ આપી દે એમાંથી એ અને બીની કિંમતો મેળવવાની, ઈની કોઈ ઘાતાંક આપેલી છે એની પાવરના સ્વરૂપમાં કોઈ સમીકરણ આપે છે ત્યારનું જોયું. ત્રીજું આ ખૂણાના સ્વરૂપે હશે, સાઇન અથવા કોસ અથવા તો ટેન કોટ, કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય હોય તો એનું જે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આપણને અંક જ મળે છે, તો અંકના સ્વરૂપે જોયું. ઓકે, ચાલો હવે જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલાઓ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15. ચાલો, રકમ છે હું રીડ કરું છું ટેક્સ્ટ બુક પ્રમાણે, શોર્ટકટમાં છે મેં લખી નાખેલી છે. રકમ છે 2.15. જોજો, ધ્યાન આપજો. એક વિદ્યાર્થી ભૌતિક રાશિના પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0, એટલે કે આ m0 છે ચલિત દળ છે અને m છે સ્થિર દળ છે, એ બેવનું શું કરે છે? સોરી, આ છે સ્થિર દળ છે, આ ચલિત દળ છે, એટલે મેં અહીંયા બેવના દળ જ લખી નાખ્યા છે. તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ. કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ એટલે કે
આ સંબંધ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વિશિષ્ટ સાપેક્ષવાદના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલો હતો. આ સંબંધને સાચો યાદ રાખવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે અને તે m બરાબર m0 અપોન 1 માઇનસ v સ્ક્વેરની 1/2 લખે છે. તો અનુમાન કરો કે c ને તે ક્યાં મૂકવો જોઈએ. જો પ્રશ્ન કંઈક એવો છે, એક વિદ્યાર્થી છે, કોઈ સારી એવી તૈયારી કરે છે અને એના ભાગ સ્વરૂપે એક સમીકરણ છે એ યાદ રાખે છે, પણ આ સમીકરણમાં c ક્યાં મૂકવો એ ભૂલી જાય છે. હવે આવું હોય ત્યારે આપણને પરિમાણની સત્યારતા ઉપરથી ખબર પડે કે હકીકતમાં c ની કિંમત છે એ ક્યાં આવશે. તો ચાલો કઈ રીતે મૂકશું. જો આ m નું પરિમાણ બરાબર m0 નું પરિમાણ, બંને દળ જ છે એટલે બેવના પરિમાણ એક સરખા થઈ ગયા. એનો મતલબ શું થયો કે છેદવાળી રાશિ છે પરિમાણ રહિત હોવી જોઈએ. સમજાય છે? હું જે કહેવા માંગુ છું એના ઉપર ધ્યાન આપો. આ બંને બાજુ દળ આપેલા છે, બેવના પરિમાણ એક સરખા થઈ ગયા, તો છેદમાં કંઈક પરિમાણ રહિત હોય તો એક સરખું થાય, બાકી થવાની કોઈ સંભાવના રહેતી નથી. તો આપણે એમ કહી શકીએ તો કે 1 માઇનસ v સ્ક્વેરની 1/2 બરાબર પરિમાણ રહિત. હવે આ રાશિ છે પરિમાણ રહિત થાય તો એના માટે આપણે શું કહી શકીએ કે આવું ક્યારે થાય. તો કે જો સમાન ભૌતિક રાશિના સરવાળા બાદબાકી થાય તો એક છે પરિમાણ રહિત છે, તો આ ટર્મ પણ કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત. તો આપણને સાચો જવાબ મળે. તો એ પરિમાણ રહિત ક્યારે મળે? તો કે આનું પરિમાણ છે એવું સેમ પરિમાણ છે, હું છેદમાં લખી નાખું તો છેદમાં જો આ પ્રકાશનો વેગ છે, સોરી આ જે કણ ગતિ કરે છે એનો વેગ છે અને આ પ્રકાશની ઝડપ છે. હવે વેગ એટલે સ્થાનાંતરના છેદમાં સમય, ઝડપ એટલે અંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર કયો કે અંતર કયો બંને મીટરમાં જ મપાશે એટલે એનું પરિમાણ l જ આવશે. સમયનું પરિમાણ t જ છે. તો ઝડપનું પરિમાણ કયો કે વેગનું પરિમાણ કયો, બંનેનું કેવું આવશે? l/t. આવું જ આવવાનું છે. સમજાય છે? તો દરેક વખતે સરખું જ આવશે. તો આના છેદમાં લખી નાખું તો છે મને જે ઉકેલ જે હકીકતમાં જે પેલો વિદ્યાર્થીએ ભૂલ કરેલી છે એ સાચું બની જાય. તો ચાલો આના છેદમાં મૂકી દઉં તો શું થશે? 1 માઇનસ v સ્ક્વેરના છેદમાં c સ્ક્વેર અને આખાની 1/2. તો જો આનું પરિમાણ l/t, આનું પરિણામ l/t, બે કેન્સલ આઉટ થઈ જશે. તો આ પણ પરિમાણ રહિત થઈ ગયું, આ પણ પરિમાણ રહિત થઈ ગયું. એનો મતલબ શું થયો? છેદ આખો શું થઈ ગયો? પરિમાણ રહિત થઈ ગયો. તો એમ કહી શકીએ કે m0 નું પરિમાણ બરાબર m નું પરિમાણ, અને એ તો બંને દળ જ છે તો એ સાચું છે. તો સાચું સમીકરણ શું? સાચું સમીકરણ કંઈક આવું આવશે: m બરાબર m0 ના છેદમાં 1 માઇનસ v સ્ક્વેરના છેદમાં c સ્ક્વેર ની 1/2. અને 1/2 ના લખવી હોય તો આપણે શું લખી શકીએ? અહીંયા વર્ગમૂળની નિશાની કરી શકીએ. ઓકે, સમજાય છે? હકીકતનું સમીકરણ કંઈક આવું હતું, પણ પેલો વિદ્યાર્થી છે અહીંયા c સ્ક્વેર લખતા છે ભૂલી ગયો છે. તો આ રીતે પણ તમે પરિમાણની છે યથાર્થતા છે ચકાસી શકો છો. નેક્સ્ટ હજુ એક સ્વાધ્યાયનો દાખલો છે, જોઈએ. જો સ્વાધ્યાયનો દાખલો 2.25 રકમ છે, હું રીડ કરું છું. વરસાદમાં એક વ્યક્તિ v ઝડપથી ચાલી રહી છે. તેને તેની છત્રી શિરોલંબ દિશા સાથે આગળ તરફ થીટા કોણે નમાવીને રાખેલી છે. એક વિદ્યાર્થી થીટા અને v વચ્ચેનો સંબંધ tan θ = v મેળવે છે. કોની વચ્ચેનો સંબંધ? tan θ = v મેળવે છે. જ્યાં v શું છે? તો કે v છે ઝડપ છે. v ઝડપ છે અને તે અપેક્ષા મુજબ v → 0 θ → 0 ની મર્યાદામાં સંબંધને ચકાસે. આપણે ધારી લઈએ કે પવન છે પ્રબળ નથી અને વરસાદ છે શિરોલંબ પડી રહ્યો છે. તમે વિચાર કરી શકો છો કે આ સંબંધ સાચો હોઈ શકે? જો નથી તો આવા કારણનું અનુમાન કરો. આનું શું કરવાનું છે? અનુમાન કરવાનું છે. ચાલો, શું છે ખબર છે? અત્યારે આમ પણ વરસાદની સિઝન જ છે, વરસાદ પડે છે તો એક વ્યક્તિ છે છત્રી આ રીતે પકડે છે. ઓકે, હવે
પણ જેમ જેમ એ ચાલશે ને તો ચાલશે એટલે શું થશે કે એ પોતે ઝડપ વેગમાં આવશે તો એને જે સામેથી વરસાદ છે ઉપર આવશે એના માટે એને છત્રી છે થોડીક નમાવવી પડે, આ રીતે ક્રોસ કરીને રાખવી પડશે નમાવેલી. જો આ રીતે રાખે એટલે એવું જ કીધું છે આપણને રકમમાં કે થીટા કોણે નમાવીને રાખે છે શિરોલંબ સાથે. તો આ થીટા કોણ છે? હમણાં આપણે વાત કરી કે કોઈ પણ હોય, સાઇન હોય, કોસ હોય, ટેન હોય, સેક હોય, કોસેક હોય, નથિંગ, કોઈની સાથે આપણે કંઈ લેવા દેવા નથી. આ પરિમાણ રહિત થઈ જાય. ઓકે, અહીંયા વી છે ઝડપ આપેલી છે અને ઝડપનું પરિમાણ આપણે જાણીએ છીએ શું થશે? L1t-1. તો આ રાશિ, તો આ બેવના પરિમાણ છે સરખા કહેવાય નહીં. તો આપણે એમ કહી શકીએ ટેન થીટાનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ વીનું પરિમાણ. આનું પરિમાણ શું આવશે? M0 L0 T0. જ્યારે વીનું પરિમાણ શું આવશે? L1t-1. આ બેને ક્યારે સરખા કહેવાય? હે ભાઈ? એ ભાઈ સરખા કહેવાય તો કે નહીં. તો આ પરિમાણ, આ સૂત્ર જે આપેલું છે, આપેલ સૂત્ર કેવું છે? આપેલ સમીકરણ ખોટું છે. કેમ? એવું આપણને કારણ પૂછેલું તો કે શા માટે? તો કે સમીકરણ છે એ જ સાચું કહેવાય કે જેના બંને બાજુના પરિમાણ છે એક સરખા હોય તો જ તે. ચાલો, આજે આપણે કારણ સહિત છે આન્સર આપી દીધો. પરંતુ તમને એમ કીધું હોત તો ચાલો સાચું સમીકરણ શું હશે એ મને આપો. સાચું સમીકરણ તો કઈ રીતે? જો આ ઝડપ છે તો એના છેદમાં જ બીજું ઝડપવાળું ટર્મ છે લખી નાખું તો ઝડપ કેન્સલ થઈ જાય તો પરિમાણ રહિત રાશિ થઈ જશે. તો કદાચ આ સંબંધ છે કંઈક આવો બની જાય. ટેન થીટા બરાબર V/U. જ્યાં V છે એ ઝડપ છે તેવી રીતે U પણ શું છે? ઝડપ છે. અને કઈ રીતે? જો વ્યક્તિ આ શિરોલંબ સાથે અહીંથી આ રીતે છત્રી પકડીને ઊભો છે. ઓકે, હવે એ અહીંથી ધારો કે આ દિશામાં જે અંતર કાપે છે U લઉં અને આ છત્રી જેટલી ઉપર હશે એને V કહું અને આ જે ખૂણો બને છે થીટા, તો આ રીતે છે આપણે આપી શકીએ. થીટા બરાબર આ જેટલો છે એટલો સદિશ અહીંયા લઈ લો વીના છેદમાં U. આ રીતે છે આપણે સમીકરણ છે સાચું છે એવું કરી શકીએ. તો આ છે સાચું સમીકરણ. વધારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ જેમ આગળ આવશે તમે ભણતા જશો એમ તમને ઓટોમેટિક છે સમજાતું જશે.